ભાવનગર જિલ્લાના પાલીતાણા શહેરમાં આવેલ એક રહેણાંકી વિસ્તારમાં મોડી રાત્રે આવી ચડેલ દીપડાએ તરખાટ મચાવ્યો હતો। એક માલધારીએ પોતાની ઝોકમાં પૂરેલા ઘેટા પર હુમલો કરી 12 ઘેટાના મારણ કર્યા છે અને 11 થી વધુ ઘેટાને ગંભીર રીતે ઘાયલ કરી દીપડો વગડામાં ફરાર થઈ જતા વન વિભાગે આ દીપડાને જબ્બે કરવા કમર કસી છે। ભાવનગર જિલ્લાના સિહોર, પાલીતાણા, તળાજા સહિતના તાલુકાઓમાં વધતા જતા રાની પશુઓના ત્રાસને કારણે ખેડૂતો માલધારીઓની નીંદર હરામ થઈ ગઈ છે। ત્યારે હવે શહેરીજનોને પણ ભય લાગે એવો કિસ્સો પાલીતાણા શહેરમાં બન્યો છે। પાલીતાણા શહેરમાં રાજવાડી તરીકે ઓળખાતા રહેણાંકી એરિયામાં બજરંગદાસ બાપાની મઢુલી પાસે રહેતા અને સીમ વગડે ઘેટા બકરા ચરાવી પશુપાલન કરતા એક માલધારી રઘુ પીઠા સાટિયા ગતરોજ સાંજના સમયે નિત્યક્રમ મુજબ સીમ વગડેથી ઘેટા બકરા ચરાવી ઘરે આવ્યો અને ઘર પાસે બનાવેલી ઝોકમાં 50 ઘેટા પૂર્યા હતા। દરમિયાન મોડી રાત્રે આવી ચડેલ દીપડાએ ઘેટા પર હુમલો કર્યો અને એક બાદ એક ઘેટાને ગરદનથી પકડી અહીં તહીં ફંગોળતા 11 ઘેટા અને એક બકરું મળી કુલ 12 અબોલ જીવોના સ્થળ પર જ મોત થયા હતા, જ્યારે 11 ઘેટાઓને ગંભીર ઈજા પહોંચી હતી। ધિક્કારો સાંભળીને આસપાસના રહીશો તથા માલધારી યુવાન રઘુ ઝોકમાં દોડી આવતા દીપડો મારણ પડતો મૂકી વગડામાં ઓછલ બન્યો અને આ અંગે વન વિભાગને જાણ કરતા કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને માલધારી રઘુને સાંત્વના આપી દીપડાએ કરેલ ઘેટાના મારણ તથા ઈજાગ્રસ્ત ઘેટા માટે સરકારી નિયમ મુજબ મળતી આર્થિક સહાયની ખાતરી આપી તરખાટ મચાવનાર દીપડાને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે। પાલીતાણાના રાજવાડી જેવા ગીચ વિસ્તારમાં દીપડાએ કરેલા મારણને પગલે સ્થાનિકોમાં ભયની લાગણી ફેલાઈ છે અને આવા રાની પશુઓને માનવ વસાહતથી દૂર જંગલમાં ખસેડવા ઉગ્ર માંગ કરી હતી। મારું નામ છે ભદ્રેશસિંહ પરમાર, રેન્જ ફોરેસ્ટ ઓફિસર, પાલીતાણા વન્યજીવ ક્ષેત્રજીન ડિવિઝન। પરમાર સાહેબ, અહીંયા શું બનાવ બન્યો છે? ફોરેસ્ટની ટીમ પણ પહોંચી છે, કઈ પ્રકારનું અહીંયા કામગીરી? સવારના પૂર્વમાં અમને જાણ થઈ કે સાહેબ અહીંથી 10 થી 12 ઘેટા મારી નાખ્યા, 10 જેવા ઈજાગ્રસ્ત કર્યા છે, એટલે અમારી ટીમ લઈને અમે સાથે સ્થળ ઉપર પહોંચી ગયા। સ્થળની આજુબાજુ બધી રીતે તપાસ કર્યો, બધું આ છે તો અમને શંકા છે કોઈ જંગલી પ્રાણી આવીને આટલું બધું ઈજાગ્રસ્ત કરી ગયું છે, પણ કોઈ સગવડ કે કોઈ અમને વસ્તુ પ્રૂફ હજી આજની તારીખ મળ્યું નથી, એટલા માટે અમે તપાસ ચાલુ રાખી છે। રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર।